થોડો નેચરલ જગ્યા છે, થોડો તડકો બી છે, પણ છતાંય આપણે મતલબ બ્લોગ બનાવીશું, કારણ કે આપણે મતલબ જેવો જ દેખાય એવો પણ મતલબ બ્લોગ બનાવવા છે બસ, બીજું કશું વાત નહીં. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જે બી હોય નવા આપણે યુટ્યુબ ચેનલ પર આવતા હોય, કારણ કે બધા નવા આવતા જ હોય છે, કારણ કે આપણે કોઈ મારા મોટા ફેમસ નથી. તો જ્યાદાતર જે બી દોસ્ત આવે છે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આ નજારો તળાવ આવી રીતનું છે. અને જે બી ભાઈ આપણા દાહોદ જિલ્લાના છે કમેન્ટ કરજો. ચાલો દોસ્તો, હવે આપણે જઈએ છીએ અંદર અને અંદરનો નજારો થોડો બતાવીએ. ટિકિટ લીધી છે ફ્રીમાં, હવે એકદમ ના થાય. ટિકિટ લીધી છે 20 રૂપિયા ટિકિટ, વધારે મોંઘામાં તો નહીં મેળાવે. 20 રૂપિયા ટિકિટ આપી લીધી છે. બાકી હવે આપણે અંદર જે અંદરનો નજારો ખતરનાક છે. હવે ભાઈબંધ આવે, કારણ કે તમે નજારો જોઈ શકો છો, ખતરનાક મસ્ત વ્યૂ ખતરનાક આવે આ બાજુ. હવે ખબર નહીં આ બાજુ તડકો પડે એના કારણે ખબર નહીં એવું લાગે છે. બાકી હવે આપણે અંદર જે એન્ટ્રી મારીએ. ફિલહાલ દોસ્તો આપણે સેલ્ફી બેલ્ફી પાડી લીધી છે, કારણ કે હવે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરવા માટે બી જોઈએ આપણે. હવે આપણે અંદર એન્ટ્રી મારીએ. આ બાજુ બીજા થોડાક અમુક માણસો બેઠા છે. આ બાજુ બી થોડા આવે છે, વધારે માણસ તો નથી. બાકી નજારો જોઈ શકો છો. હવે થોડો તડકો છે, પણ બહુ મસ્ત નજારો બેકગ્રાઉન્ડ લાગે છે. એના કારણે હવે આપણે જઈએ છીએ અંદર. આ બાજુ છોકરાની શું માટે ફેમિલી મેમ્બર આવું હોય તો આ બાજુ વધારે એન્ટ્રી અંદર નહીં મારવાની. અહીંયાથી નાના છોકરા માટેનું એ બધું છે. આ બાજુ પણ નાના છોકરા માટે ફેમિલી લઈને આવે ત્યારે મતલબ મજા આવે. ત્યારે ફેમિલી નથી, આ ગર્લફ્રેન્ડ પણ નથી. એક હતી તે ગર્લફ્રેન્ડ બ્રેકઅપ કરીને આવી ગઈ. હવે હું એકલો રહ્યો અને આ આપણો દોસ્ત છે, એને છે કોઈ છે નહીં આપણે. અને આપણે ભારત માતાનું એ છે. તો હવે આપણે ધીરે ધીરે અંદર મતલબ એન્ટ્રી મારીએ, કારણ કે બધું થોડા કોઈ રિલેશનશિપ વાળા બેઠા હતા, આપણે મતલબ કોઈને ડિસ્ટર્બ નહીં કરવાના. બાકી બસ એમાં, કારણ કે આપણને કોઈ નડ્યું નહીં, આપણે કોઈ નડવાનું નહીં, એવું છે બધું. કારણ કે કોઈ જોઈએ તો બી સારું નહીં લાગે. ત્યાં બાજુ એક દોસ્ત છે, આ બધું માતાનું મંદિર, કારણ કે અહીંયા આપણી બધી જૂની યાદો છે, આપણી જે બી છે આની મતલબ ગાર્ડનની અંદરમાં છે. આ બધું જે બી છે આપે પ્યાર મતલબ અત્યારે બધું બનશે. બાકી સબસે પહેલા આપને 5 રૂપિયા 4 રૂપિયા સમય મતલબ આવશે. અત્યારે તો બધા નવું થઈ ગયું એના કારણે બાકી તો 1000 હતો. અને આ ઉપર આપણે જોતા મળી. તો હવે આપણે ઉપર છે આગળ 2-3 મતલબ છોકરીઓ બેઠી છે, પણ આપણે બધું કઈ નજર નહીં કરવાની. બસ આપણે આપણા કામ સુધી મતલબ રાખવાનું. બસ તો યાર આવી રીતનો નજારો છે. બાજુ આ બધું કિલકારી કરે છે. તો હવે આપણે જઈએ નીચે. બાકી અહીંયા જઈને આપણે દાહોદ મતલબ બગીચાનો નજારો કંઈક અહીંયા આવો દેખાય છે. તમને કોઈ એ નહીં બતાવે, પણ મતલબમાં બહુ મસ્ત અહીંથી બેકગ્રાઉન્ડ લાગે છે. અહીંયાથી આ બાજુ છોકરીઓ છે. બાકી બહુ મસ્ત નજારો છે અહીંયા આવીને. તો તમે પણ આવો ફરવા માટે, મજા કરો, એન્જોય કરો. અને ફેમિલી જોડે જરૂર આવજો, કારણ કે નાના છોકરાઓ આવો તો ત્યાં આગળ મતલબ એટલા બહુ મસ્ત મજા આવે ફરવાનો, બી મજા આવે છે. તમે પણ આવો. બાકી એનો નજારો એકદમ ખતરનાક છે આ બાજુનો. અને આ બાજુનો આવો રીતનો નજારો. તો હવે આપણે પણ જે નીચે અને થોડો નીચેનો નજારો બી બતાવીએ તમને, કઈ રીતનું છે કઈ રીતનું નહીં, એ રીતનો હિસાબે. બાકી આ રીતનો આ જે નજારો છે. હવે નીચે જઈએ આપણે. હવે આપણે લાસ્ટ એન્ડિંગમાં જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી સિક્કલ
ખાલી પેન્ડલ ચાલે, કંઈ ટાયર બાયર કચ્છું નહીં ચાલે. બાકી એ રીતનું છે. આ બાજુ થોડો તડકો પડે છે, એના કારણથી મતલબ નહીં હારો લીડ થાય છે. અહીં કેવું કચ્છ આપણે તો લડકા હમું કરી રહ્યા પછી બરાબર મતલબ નહીં દેખાતું, કારણ કે રિટર્નમાં બહુ મસ્ત દેખાશે. બાકી અત્યારે તો મતલબ મને જોઈ લો, બાકી રિટર્નમાં તમને ખતરનાક બતાવીશ. બાકી એ બાજુ ઉપરનો નજારો બી થોડો જોઈ લઈએ, અને ઉપરથી બી આપણું બગીચો કેવો દેખાય છે આ બાજુ લવર છે. તો હવે તમને થોડો ઉપરનો નજારો બતાવી દઈએ. બસ હજુ અંતે હવે ઉપર આનાથી ઉપર ચડાય નહીં, અને જે બી છે આ છે, અને આપણા દાહોદનો નજારો. તમે જોજો આપણા સાપા તળાવની અંદરમાં ચેક લગીને એન્ટ્રી છે, તો નહીં દેખાય મતલબ આગળ, કારણ કે બીજું બધું વધારે શૂટ નહીં કરી શકાય, કારણ કે આ બધા લવરિયા ને એવા બધા હોય તો કોઈ મતલબ સોરીનું એવું બધું સોશિયલ મીડિયા પર મતલબ અપલોડ થઈ જાય તો આપણે ગુસ્સો આવી જાય. આપણે તો કંઈ નહીં થાય, મતલબમાં એ લોકોને યાર પ્રોબ્લેમ થાય. બાકી બીજું તો આપણે કહી શકીએ ભાઈ મેં તમારો મતલબ બ્લોગ અપલોડ કર્યો, પણ એવું બધું આપણે જોઈને ચાલવાનું, કારણ કે આપણને કોઈ નડી નહીં તો આપણે કોઈ નડવાનું નહીં, એ રીતનું ચાલવાનું. એ રીતનો આપણો દાહોદનો નજારો થોડો દેખાય છે. બાકી તો યાર કાંઈ નહીં. હવે આપણે જઈશું રિટર્નમાં તમને જે બી કંઈ બાકી છે તમને હવે રિટર્નમાં બતાવવાનું છે. બાકી અહીંયા લેડીઝો તડકાના કારણથી તમને સારું નહીં દેખાય, છતાં બી મતલબ તો બી દેખાય સારું છે, એ રીતનું છે. બાકી હવે અહીંયા આપણે રિટર્ન થઈએ, કારણ કે આ બાજુ જવાય એમ નથી, પૂરી લેડીઝો છે એના માટે. ફિલહાલ દોસ્તો હવે આપણે રિટર્ન થઈ ગયા છે, પણ થોડું બાકી છે જે બતાવવાનું એ બી બતાવવાનું. અહીંયાથી બી આપણા દાહોદ જિલ્લાનો અંદર આપણે આવો નજારો. બાકી એવા નજારા તો ઘણા વાર લોકો જોઈ ગયા આપણા દાહોદવાળા, છતાંય પણ મતલબ આપણી ઈચ્છા છે બતાવવાની તો બતાવી નાખી. જો ઓફ રિટર્નનો નજારો જબરજસ્ત છે. તો હવે આપણે જઈએ બહાર, અને થોડું તળાવ બી બતાવવાનું બાકી છે તો એ પણ બતાવી નાખીએ આપણે. જ્યાદાતર લોકો લવરિયા આવે છે એટલે વધારે બ્લોગ અપલોડ શૂટ નહીં કરી શકાય, કારણ કે ખૂણા ખોબરામાં બધું લવરિયો પટો, અહીં કોઈ ખાલી નહીં મળે. હું એકલો જ ખાલી છે યાર, કઈ વાત નહીં. આપણા દિલની રાણી કઈ ખોવાઈ ગઈ છે, હવે આવે તો ખબર પડે. હવે આવશે છે યાર, આપણે તો બધું છે. ગર્લફ્રેન્ડ એટલે વાઈફ છે, વાઈફ એટલે ગર્લફ્રેન્ડ છે. બાકી એના સિવાય તો આ સમયની અંદરમાં કોઈ ગર્લફ્રેન્ડ કરવાની જરૂરત નથી પડતી, કારણ કે 17 લાખ સુલ્લા હોય નહીં તો જ મતલબમાં આપણે એલી કરી શકાય, બાકી કંઈ કરી નહીં શકાય, કેમ કે આપણા ખિસ્સામાં તો એવું કશું છે નહીં. બાકી તો આપણો આ નજારો દાહોદનો, આ બાજુ એટલે કેમેરા પકડ, આવી રીતના આપણો દાહોદ જિલ્લો છે, ડિસ્ટ્રિક્ટ છે. તો ફિલહાલ દોસ્તો બસ આપણો આજનો બ્લોગ અહીંયા સુધી એન્ડ કરવાનો છે. તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે બીજા બ્લોગમાં. બાય બાય, ટાટા.